નસવાડી નજીક આવેલા કુંકાવટી ગામે લો લેવલ કોઝવે ઉપર પુલ બનાવવાનું હોય જેનું ખાતમુહૂર્ત 27 સપ્ટેમ્બર 2025ના રોજ કરાયું હતું। ખાતમુહૂર્ત કર્યાના દિવસે સંખેડા ધારાસભ્ય એજન્સીને જણાવેલ કામ સારું કરજો અને સ્થાનિક ભાજપ કાર્યકરો સૌ કોઈને કામની દેખરેખ રાખવા સૂચના આપેલ। તેવામાં 2 મહિના પછી પુલની કામગીરી કરનાર એજન્સીએ ડાયવર્ઝન બનાવવામાં ગોબાચારી કરી હોવાનો સ્થાનિકો જણાવી રહ્યા છે। સ્થાનિક ગ્રામ્ય પંચાયતના સદસ્યના જણાવ્યા મુજબ ડાયવર્ઝન બનાવવામાં સુકાપુરા અને કંકાવટી ગામમાંથી પાઇપ લઈ ગયા છે, જે પાઇપ લેતા પહેલા કોઈને પૂછવું તો જોઈએ। પાઇપના મોઢિયા તૂટેલા છે। હાલમાં લો લેવલ કોઝવે છે, જેમાં 13 પાઇપમાંથી પાણી નિકાલ થઈ રહ્યું છે। કાચું ડાયવર્ઝન બનાવ્યું, એમાં 5 પાઇપ મૂકવામાં આવી છે, એ પણ લાઇન લેવલ વગરની। પાઇપ નદીમાં મૂકી ઉપર માટી નાખી દેવાઈ છે। હવે ઉપર મિક્સનો માલ નાખી દેવાયો છે, તો આ ડાયવર્ઝનની મજબૂતાઈ કેટલી તેવા પ્રશ્નો ઉઠ્યા છે। નસવાડી પંચાયત આરએનબીના ઇજનેરો દરરોજ સ્થળ મુલાકાત કરી કામની દેખરેખ રાખે તેવી માંગ ઉઠી છે। ચોમાસા પહેલા કામ પૂર્ણ નહીં થાય તો અનેક ગામના લોકો હેરાન થશે। સુકાપુરા, વેગનાર, વાઘિયા, મહુડા, સિંધીકુવા સહિત અગ્રણીય ગામડાઓ આવતા હોય છે। ચોમાસા પહેલા પુલનું કામ પૂર્ણ થશે કે નહીં તેવા પ્રશ્નો ઉઠ્યા છે। ડાયવર્ઝનના કામમાં વ્યવસ્થિત પાઇપ નાખવા જોઈએ। સુકાપુરા કુંકાવટીમાંથી પાઇપ લઈ વચ્ચે નખાયા છે। અમો સભ્યો હોય આનો વિરોધ કરીએ છીએ। સરકારી ઇજનેરો સ્થળ ઉપર મુલાકાત કરવી જોઈએ। ડાયવર્ઝનમાં બેગાડીઓ સામે નીકળે તેવું બનાવો। તૂટેલા પાઇપ નખાયા છે, હમણાંથી આવું કામ થાય છે એનો શું મતલબ? અમારી ભાજપ સરકાર વર્ષો પછી પુલ મંજૂર કર્યો તો કામ સારું ગુણવત્તાવાળું થવું જોઈએ। કાર્યપાલક ઇજનેર સ્થળ મુલાકાત કરવા માટે આવે અને કામગીરી અને અન્ય બાબતે અમને સમજાવે।